મારા નામનો મતલબ મને ખબર છે કે જાગૃતિ એટલે જાગૃત કરવા વાળી. જો હું પોતે જ મારા ઘરની બહાર ન નીકળી હોત તો મને આ બધી માહિતી મળત જ નહીં. મારા હસબન્ડનો મને બહુ ફૂલ સપોર્ટ હતો. એમના સપોર્ટના લીધે જ હું આગળ વધી હતી કે જ્યારે હું ફિલ્ડમાં જતી તો મારું બાળક એમની જોડે રહેતું. કે સ્ત્રી પોતે ભણેલી હશે તો પોતાના બાળકોને ભણાવશે અને શરૂઆત ત્યાંથી થશે. અને મારી મમ્મીએ ત્યારે મને સમજાવ્યું કે બેટા તમે ભણશો નહીં તો શું કરશો. અને પછી મને એવું લાગ્યું કે ખરેખર મારી એટલી આ પેલી નથી કે હું મારી મમ્મીની જે મહેનત મજૂરી કરી શકું. પછી ત્યારથી ભણવાનું ચાલુ કર્યું તો તમે વિચારશો કે હજી ગયા વર્ષે જ મારું MSW મેં ક્લિયર કર્યું અને મારો પોતાનો બાબો અત્યારે કોલેજના બીજા વર્ષમાં છે. તમે જે પણ બહેનો છો મારી મિટિંગમાં આવો તો વેલકમ. હું જાગૃતિ ખંડવી છું તો જાગૃતિ ખંડવી જ રહેવાની છું. મારું સપનું એ જ છે કે હું આમ સારી એક લીડર તરીકે સમાજમાં બહાર આવું. જય ભીમ ગુજરાત અને શ્રમણ આઘાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છું પ્રવીણ કુમાર. અમારી ટીમ દ્વારા એક અમે નવતર પ્રયોગ કરવા માટે જઈ રહ્યા છીએ. સાવત્રી સામર્થ્ય. ગુજરાત અને ભારતની અંદર સામાજિક ક્ષેત્રે એક કર્મશીલ તરીકે કામ કરતી મહિલાઓ કે જેમણે વર્ષોથી જે સમાજના ઉત્થાન માટે જેઓ કામ કરે છે, જેમાં ગરીબો હોય, શોષિતો હોય, પીડિતો હોય, અધિકાર વંચિતો હોય, મહિલાઓ હોય અને જે લોકોના કંઈક જરૂર છે એવા લોકોને મદદરૂપ થવા માટે જે મહિલાઓ સતત દિન રાત કામ કરે છે એવી મહિલાઓનો એક અમે સેમિનાર અથવા તો અમે એક સિરિયલ બનાવી રહ્યા છીએ. જેના ભાગરૂપે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે જાગૃતિબેન ખંડવી, જેમનો પરિચય જાગૃતિબેન પાસેથી જ આપણે લઈશું. જાગૃતિબેન, આપનો પરિચય અને આપ સમાજ સેવામાં કેટલા વર્ષોથી જોડાયા છો, સમાજ સેવામાં આપ શું કામગીરી કરી રહ્યા છો અને ખાસ કરીને મહિલાઓના ઉત્થાનમાં આપની શું ભૂમિકા છે એ વિશે આપ જણાવો. જી, મારું નામ જાગૃતિ ખંડવી. હું આમ તો 19 વર્ષની નાની ઉંમરે મેં સામાજિક કાર્યકર્તા તરીકે નવસર્જન નામની સંસ્થામાં ફિલ્ડ વર્કર તરીકે હું જોડાઈ હતી. ત્યારબાદ જે મારો જે તાલુકો હતો એ દરબારી તાલુકો હતો અને ત્યારે હું માત્ર 19 વર્ષની જ હતી અને કોલેજના પહેલા વર્ષમાં હું અભ્યાસ કરતી હતી. અભ્યાસની સાથે સાથે મેં ફિલ્ડ વર્કનું કામ પણ કરેલું. એ વખતે વાહન વ્યવહારની પણ સગવડતા ઓછી હોય તો ઘણા ગામો એવા હતા કે જ્યાં મારે ચાલીને જવું પડતું હતું અને મારા સાથી કાર્યકર્તા મિત્રો સાથે કે જે મિત્રો પુરુષ હોય. એટલે ત્યારે તો એટલું બધું જેમ વાત કરી કે ભાઈ બાબા સાહેબનું કે જ્યોતિબા ફૂલે કે સાવિત્રીબા ફૂલે કે આ વિશેનું જે મારું જ્ઞાન હતું એ ભણતર પૂરતું સીમિત હતું કે જે ચોપડીમાં આવે એટલું જ મને ખબર હતી. બહાર એટલી બધી મને માહિતી નહોતી. પણ સંસ્થા દ્વારા જે તાલીમો, મિટિંગો અને એવી જે અમારી સાથે થઈ, 2 વર્ષ મને તાલીમ મળી, એના આધારે હું તેમાં વધારે જાણતી થઈ અને ગામડામાં હું શીખતી થઈ. મેં ફિલ્ડ વર્કની સાથે સાથે મારું ભણવાનું પણ ચાલુ જ રાખ્યું. એટલે આજે હું MA BEd MSW થઈ. મેં મારું 10 વર્ષ મેં ફિલ્ડ વર્કમાં આપ્યા. ત્યારબાદ ફેમિલી ઇસ્યુના લીધે મેં મારી જોબ થોડો ટાઈમ છોડી દીધી. ફરી મેં શરૂઆત કરી સામાજિક કાર્યકર્તા તરીકે અને મારી જે ડિગ્રી હતી એના આધારે હું નાયબ ચીટનીસ પણ બની. અને પછી પણ નાયબ ચીટનીસ બન્યા પછી મને ત્યાં બહુ મજા નહીં આવી કારણ કે મારું ફિલ્ડ અલગ હતું, અમારે કામ જુદું કરવું હતું. એટલે એ નોકરી પણ મેં થોડો ટાઈમ કરી અને પછી મેં નોકરી છોડી દીધી. ફરી હું ફિલ્ડ વર્કમાં પાછી આવી. ગુજરાતની એક સારી NGOમાં લાગી સરકારની. ત્યાં જ્યારે મેં કામ કર્યું તો ત્યાં મારા વિચારો સેટ નહોતા થતા કારણ કે મેં દલિત સમાજ સાથે કામ કરેલું. ત્યાંના પ્રશ્નો અલગ હતા, ત્યાં મારી ઓળખ અલગ હતી. જ્યારે મેં બિન દલિત બહેનો સાથે કામ કર્યું ત્યાં મને મારો પોતા જાતિગત મને મારો હિંસા જે કામ કહેવાય ને માનસિક ટોર્ચર જેવું લાગવા માંડ્યું કે પહેલું તો એમ કે જાગૃતિ ખંડવી એટલે પેલા એક ખણખોજ ચાલુ કરી કે જાગૃતિ ખંડવી ખરા, તમે કઈ કાસ્ટમાં આવો? SC માં? બેન, તમારે જાગૃતિ ખંડવી નહીં કહેવાનું, હું જાગૃતિ પટેલ કહેવાનું. તમે જ્યાં પણ મિટિંગ કરવા જાઓ તો જાગૃતિ પટેલ. મારે જાગૃતિ પટેલ કહેવું નથી. તમે જે પણ બહેનો છો મારી મિટિંગમાં આવો તો વેલકમ. હું જાગૃતિ ખંડવી છું તો જાગૃતિ ખંડવી જ રહેવાની છું. થોડો ટાઈમ પછી મેં મારી નોકરી પણ છોડી દીધી કે ભાઈ મને આ કંઈ મેળ પડશે નહીં. મેં પછી અત્યારે મારી પોતાની જ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કર્યું છે કે જે મારા 20-22 વર્ષના અનુભવના આધારે હું સમાજને કેવી રીતે સમાજ ઉપયોગી કામ કરી શકું એટલા માટે હું જ મારી બોસ ને હું જ મારી કામગીરી કરનારી.
એટલે હું જ પોતે જ મારી રીતે મારી પોતાની જે ઓળખ છે મારી 10 વર્ષની એ જ ઓળખને આધારે વધારી અને હું મારા સમાજમાં જ કામ કરવા માંગુ છું. જાગૃતિબેન, આપે માસ્ટર ડિગ્રી MSW માસ્ટર ઓફ સોશિયલ વેલફેર જેવી ઉચ્ચ ડિગ્રી મેળવી અને નાયબ ચીટનીસ તરીકેની પણ આપ સેવાઓ આપી, પણ તમે સાવિત્રીબાઈ સંવાદ આપણે આજે કરી રહ્યા છીએ. એટલે માટે સાવિત્રીબાઈ સંવાદ એવી ઘટના છે કે જ્યારે ભારતની અંદર મહિલાઓના શિક્ષણનો પ્રતિબંધ હતો અથવા તો શિક્ષણથી એમને વંચિત રાખવામાં આવતા હતા, ત્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેમણે શિક્ષણ ઉપર ભાર મૂકીને એમના પત્નીને ભણાવ્યા અને પોતે જ 1 જાન્યુઆરી 1848ના દિવસે તેઓ એક મહિલા પ્રાધ્યાપિકા બન્યા અને મહિલા પ્રાધ્યાપિકા બન્યા પછી એમણે શિક્ષણમાં જાગૃતિ લાવ્યા. તમે પણ આટલો ઉચ્ચ અભ્યાસ કર્યો છે, તો એક મહિલા તરીકે તમે શું સંઘર્ષ કર્યો અને તમને જાહેર જીવનમાં એક મહિલાના સંઘર્ષ તરીકે તમારે શું ભોગવવું પડ્યું, શું વેઠવું પડ્યું, અથવા તમને કેવા કડવા અનુભવો થયા? પહેલી વાત તો મારા ઘરથી કહીશ કે અમે 4 બહેનો હતી અને આજથી ઘણા વર્ષો પહેલા જે ગામડામાં હું રહેતી હતી ત્યાં 7 ધોરણ જ હતું. આગળ ભણવા જવું હોય તો તાલુકા લેવલે જવું પડે અને અસામાજિક તત્વોના ડરથી એક વખત મેં ભણવાનું પણ છોડી દીધેલું. અને મારી મમ્મીએ ત્યારે મને સમજાવ્યું કે બેટા તમે ભણશો નહીં તો શું કરશો. અને પછી મને એવું લાગ્યું કે ખરેખર મારી એટલી પેલી નથી કે હું મારી મમ્મીની જે મહેનત મજૂરી કરી શકું. પછી ત્યારથી ભણવાનું ચાલુ કર્યું. તો તમે વિચારશો કે હજી ગયા વર્ષે જ મારું MSW મેં ક્લિયર કર્યું અને મારો પોતાનો બાબો અત્યારે કોલેજના 2જા વર્ષમાં છે. અને મને એવું લાગ્યું કે ભણવાની કોઈ ઉંમર નથી હોતી. એટલે હું પોતે આગળ મારા સામાજિક કાર્યને લઈ મારું ફેમિલી, મારા બાળકોની સાથે સાથે પણ મેં મારું ભણવાનું ચાલુ જ રાખ્યું છે. અને રહી વાત સંઘર્ષની, તો સંઘર્ષ તો બહુ કરવા પડ્યા. કે જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી તો હું ફિલ્ડમાં મારે 80 કિલોમીટર દૂર જવું પડતું હતું. અમે બંને પતિ પત્ની સામાજિક કાર્યકર્તા જ છીએ. મારા હસબન્ડ જે અમારી સ્કૂલ હતી ત્યાં શિક્ષક હતા અને હું કાર્યકર્તા હતી. અને એ વખતે પણ મારા હસબન્ડનો મને બહુ ફૂલ સપોર્ટ હતો, કારણ કે એ પણ સામાજિક સમાનતામાં માનવા વાળો વ્યક્તિ હતો. એટલે એમના સપોર્ટના લીધે જ હું આગળ વધી હતી કે જ્યારે હું ફિલ્ડમાં જતી તો મારું બાળક એમની જોડે રહેતું. જ્યારે હું નાઇટ મિટિંગ કરતી, જે ગામમાં જતી એમને ફોન કરતી કે આજે હું નાઇટ મિટિંગમાં છું તો તમે નાનું બાળક લઈને ત્યાં આવી જાઓ. એટલે મારી સાથે મારા ફેમિલીનો પણ સપોર્ટ, મારા પતિનો સપોર્ટ અને એથી વધારે વેઠવાનું કદાચ મારા બાળકને જ આવ્યું છે કે મમ્મી ફિલ્ડ વર્કર હતી એટલે નાનું બાળક મૂકીને જતી રહેતી હતી. અને બીજું કે જે સ્ત્રી અને પુરુષમાં જ્યારે પુરુષ સાથે કામ કરવાનું આવે એટલે સમાજ તો આંગળી ઉઠાવવાનો જ છે. છતાં મેં પાછી પાની નથી કરી કે કેવો એવો બનાવ નથી બન્યો કે જ્યાં કોઈ પણ વ્યક્તિએ મારી જોડે કોઈ ખરાબ વર્તન કર્યું હોય કે કંઈ મારે સાંભળવું પડ્યું હોય. કારણ કે ઘરના માતા પિતાનો પણ એટલો વિશ્વાસ જ હતો કે મારી દીકરી આખા ભારતમાં ફરશે, પણ અમને વિશ્વાસ છે કે દીકરા જેવી જ છે, એની ઉપર કોઈ ક્યારેય આંગળી નહીં ચીંધી શકે. મુશ્કેલી તો ઘણી બધી આવી પણ અડગ રહીને જ આગળ વધ્યા છીએ એમાં. જાગૃતિબેન, આપ એક શિક્ષણ સાથે જોડાયેલા છો, કારણ કે તમે આટલો ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને તમારા બાળકોને પણ તમે શિક્ષિત બનાવવા માંગો છો અને તમે મહિલા તરીકે એક કેવી મહિલાઓને સમાજમાં મદદરૂપ થવા માંગી રહ્યા છો? પહેલા તો જેવી રીતે આપણે કહીએ છીએ ને કે જે દલિત મહિલાઓ શોષિત પીડિત છે, એવું હું માનું છું કે દરેક સ્ત્રીઓમાં આપણે શિક્ષણની, આરોગ્યની, કાયદાકીય આ બધી જ જાગૃતિઓ એમનામાં લાવવી જ પડે. કારણ કે સ્ત્રી પોતે ભણેલી હશે તો પોતાના બાળકોને ભણાવશે અને શરૂઆત ત્યાંથી થશે. એટલે મારી ઈચ્છા એવી છે કે ભવિષ્યમાં હું મારી NGO દ્વારા મહિલાઓ લક્ષી આરોગ્યના, શિક્ષણના, કાયદાના, કિશોરીઓના જે અત્યારે કુપોષણનો જે શિકાર બની રહી છે એ બધી જ જે કામ કરવું કે જેથી આવનારી પેઢી સ્વસ્થ રહે. જો બાળક કે કિશોરી કુપોષિત હશે તો ભવિષ્ય પણ કુપોષિત જ થવાનું. એટલે મારી પોતાની એવી ઈચ્છા છે કે હું આગળના મારી NGO થકી હું બહેનોમાં જાગૃતિ આવે એવું કામ કરવા માંગુ છું. જાગૃતિબેન, આપ NGO દ્વારા કુપોષણના ઉપર ખૂબ ભાર મૂક્યો છે, પણ મારે આપને એ પણ પૂછવું છે કે ભારતની અંદર જે સંવિધાનિક અધિકારો મળ્યા તો એક મહિલા તરીકે તમે કેવા પુરુષને એક આદર્શ પુરુષ તરીકે સ્વીકારો છો અને એ પુરુષોએ કે એમણે જે મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું હોય? જેવી રીતે તો પહેલી વાત આવે તો બાબા સાહેબની આવે, જ્યોતિબા ફૂલેની કે માતા સાવિત્રીબાઈ કા, પણ હું મારા આદર્શ તરીકે મારા ગુરુ માર્ટિન મેકવાનનો હું ધન્યવાદ દઈશ કે હું નવસર્જનમાં 19 વર્ષે આવી તો તમને નવાઈ લાગશે કે મને મારા પોતાનું નામ જાગૃતિ છે. એ ગામડામાં કોઈ મને જાગૃતિ નહોતી કરતું કે ગામડામાં મારા ઘરનું નામ જુદું હતું. પણ જ્યારે હું સંસ્થામાં 19 વર્ષે આવી અને મેં મારા નામનો મતલબ હું સમજીશું અને ત્યારથી મને લાગ્યું કે જે તાલીમો, મિટિંગો મળી અને મારા નામના મતલબ આ મારા ગુરુ જ છે. હજી પણ હું માનું છું, ભલે હું સંસ્થામાં નથી
પણ એમની વિચારધારામાં માનું છું, એમની તાલીમો થકી જ હું આ બોલતી થઈશું કે આગળ વધીશું કે મારા નામનો મતલબ મને ખબર છે કે જાગૃતિ એટલે જાગૃત કરવા વાળી. જો હું પોતે જ મારા ઘરની બહાર ન નીકળી હોત તો મને આ બધી માહિતી મળત જ નહીં. એટલે મારા આદર્શ તરીકે હું મારા ગુરુ માર્ટિન મેકવાન માનું છું. જાગૃતિબેન, આપ જ્યારે નવસર્જન ટ્રસ્ટમાં કામ કરતા હતા એ પહેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1950માં 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતની અંદર સંવિધાન લાગુ કર્યું અને તેમાં 1952માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલના માધ્યમથી મહિલાઓનો ખૂબ અધિકાર આપ્યા. એ બાબતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બાબતે આપનું શું કહેવું છે? બાબા સાહેબ તો કહેવાય ને કે મહાન વિશ્વ વિભૂતિ છે કે જેમને દરેક ધર્મના જાતિના બહેનોને લઈને જ સારા કાયદા બનાવ્યા, મૂળભૂત અધિકારો આપ્યા બહેનો માટે. પણ આમાં એવું થાય છે કે બાબા સાહેબના એક સીમિત વાડામાં લોકોએ, એટલે દલિતો સાથે નહીં પણ બિન દલિતો જોડી દીધા છે કે દલિતોના જ મસીહા છે કે એ બહેનો દલિતો માટે જ કામ કરે છે. એ દરેક સમાજની બહેનોને બધાને લાગુ પડે છે. છતાં પણ એમાં પણ એવું જ છે કે એમને સિમ્બોલ આપી દીધું છે કે બાબા સાહેબ એટલે કે દલિતોના જ નેતા. પણ આજે તમારી સામે હું ઊભી છું તો એ જે મને સ્વતંત્રતા મળી છે બાબા સાહેબના આધારે છે. એ વાણી સ્વતંત્રતા હોય કે સમાનતાનો હક હોય કે મારો જીવન જીવવાનો હોય કે મને જે પણ લખવા વાંચવાનો બોલવાનો ધર્મનો હોય, જે પણ સ્વતંત્ર છે એ બાબા સાહેબને આભારી જ છે. એક મહિલા તરીકે આપ આગામી દિવસોમાં અથવા તો આગામી સમયમાં આપનું શું સપનું છે? મારું સપનું એ જ છે કે હું આમ સારી એક લીડર તરીકે સમાજમાં બહાર આવું, કે એક સારા સમાજમાં સમાજ ઉપયોગી કામ કરી શકું. એ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય હું મારી પોતાની એક સરસ ઓળખ ઊભી કરી શકું કે જાગૃતિ ખંડવી એટલે કે સ્પેસિફિક આ જાતિની મહિલા છે એવું નહીં, પણ સારી એવી એક લીડર બનીને ઉભરી શકું અને બહેનોમાં મદદરૂપ થઈ શકું, એવી મારી ઈચ્છા છે ભવિષ્યમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી વચ્ચે હતા જાગૃતિબેન ખંડવી કે જેમણે એમના જીવનની અંદર એમણે પોતે જે કાર્યો કરે એની એમણે વાતો એમની રજૂ કરી.